શું તમને ખબર છે આજથી 150 વર્ષ પછી શ્રીનાથજી પોતે નાથદ્વારાથી વ્રજધામ પાછા જતા રહેશે અને આ સત્ય કોઈનાથી છુપાયેલું નથી, કેમ કે શ્રીનાથજી જાતે જ આ સત્યની પુષ્ટિ કરે છે. તો નાથદ્વારા નામ જ્યારે ઠાકોરજી અહીંયા આવ્યા ત્યારે પડ્યું. આ પહેલા આ ગામનું નામ સિંહાડ હતું. જ્યારે ઔરંગઝેબનો હુમલો થયો ત્યારે મથુરા, વૃંદાવન અને ગિરિરાજજીથી થઈને ઠાકોરજી અહીંયા આવ્યા. રસ્તામાં બહુ ગામ આવ્યા, પણ કોઈ પણ રાજાએ એમને શરણ ના આપી. એનું કારણ હતું એ બધા જ ઔરંગઝેબના શરણાગતિમાં હતા. પણ મેવાડ ક્યારેય કોઈનું ગુલામ નથી રહ્યું. અહીંયા પહોંચતા પહોંચતા રથનું પૈડું કીચડમાં અટકી ગયું. લાખ મહેનત કરવા છતાં પૈડું ટસથી મસ ના થયું. હવે ઠાકોરજી જોડે વ્રજવાસી દામોદરજી અને ગંગાબાઈ આવ્યા હતા. તમને ખબર છે, ગંગાબાઈ રૂબરૂ ભગવાન ઠાકોરજી જોડે વાતો કરતા હતા. તો ગંગાબાઈએ લાલાને પૂછ્યું કે હે પ્રભુ, અહીંયા રથ કેમ રોક્યો? આગળ જવું નથી? ઠાકોરજીએ કહ્યું કે